હિંમતનગરના પરબડા ગ્રામ પંચાયતની જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદેવ વોરાએ મુલાકાત લીધી. સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદેવ વોરાએ હિંમતનગર તાલુકાના પરબડા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગ્રામજનો સાથે ગામની સમસ્યાઓ અને પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર, સરકારી દવાખાના જેવી સરકારી કચેરીઓ, સંસ્થાઓની મુલાકાત લેવા તેમજ ગ્રામ્ય સ્તરે આવેલી સદર સરકારી કચેરીઓ, સંસ્થાઓનું સુચારુ સંચાલન થાય તે અંગે ચકાસણી કરી સરકારશ્રીની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ગ્રામજનો તરફથી કોઈ ફરિયાદ, પ્રતિભાવ કે રજૂઆત મળે તો તે ધ્યાને લઈ સકારાત્મક અભિગમ દાખવી સત્વરે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ગામની મુલાકાત દરમિયાન ગામની અંદરના રસ્તાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, ઘન કચરાનો નિકાલ તેમજ ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા, ગામની સ્વચ્છતા અન્વયે હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ જેવી તમામ માળખાગત સુવિધાઓની ચકાસણી કરી જરૂરી સૂચનો કર્યા હતા. તદુપરાંત નરેગા યોજના અંતર્ગત બનેલ રોડ તેમજ નાણાં પંચ યોજનામાં બનેલ સીસી રોડની મુલાકાત કરી સ્થળ ચકાસણી કરી. વધુમાં ગોચરની જમીનમાં ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન કરી વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે તે જગ્યાની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગામના સરપંચ શ્રી, આગેવાનો સહિત અમલીકરણ અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.